કોઈ એવું કહેશે કે યાર હજુ તો ઓગસ્ટની 3જી તારીખ થઈ છે અને અત્યારથી સેલિબ્રેશન બર્થડેનું એડવાન્સમાં થઈ શકે. તો આવેલા દરેક મેમ્બર, ભાઈઓ બહેનો, વડીલો, હું આજના કાર્યક્રમમાં સ્વાગત કરું છું. વરસાદની આગાહી હોવા છતાં છત્રી લઈને બી આવ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. પણ ઉપર વાત કરી દીધી છે, જતી વખતે વરસાદ તમને નહીં નડે. હવે આ જેને જ બેઠો છે કઈ ને પછી આપણે આપણો કાર્યક્રમ શરૂ કરીએ. હેલો. ના બસ આટલું જ યાદ છે. લભી એને તમે સમાચાર હું કહું છું મેં તમે તું હાલ મને હું આપી દઉં છું પેપરમાં સમાચાર એ ટાઈમ સેટ થશે છોકરાઓ નાના ખરા ને એટલા માટે. નવીન દાદા બધાની ફરિયાદ એ હતી કે ફરમાઈશ કે ભાઈ એ ગાય હંમેશા ગાયકી અને ઉંમરની સાથે કોઈ લેવા દેવા નથી. કારણ કે 43ની આ આવૃત્તિ છે. 83 વર્ષ પૂરા કરીને 84માં પ્રવેશ કર્યા છતાં બી એમનો અવાજ એવો એવો છે. થેન્ક યુ. શું છે અમુક પીરિયડ પછી ગાવાનું પતે પછી એનો ચાલુ થાય. પણ કઈ નહીં, આજે કાર્યકારી પ્રમુખને આપણે મોકો આપીએ. બગીચો મારો ફૂલનો ઝૂલવાને શ્યામ આવજો રે સામે બગીચો મારો ઝૂલે ઝૂલવાને
પ્રોસેસમાં હતા તો હું વિનોદભાઈને કહીશ કે આજની બર્થડે સેલિબ્રેશનને માટે 2 શબ્દો કહેશે આપણને વિનોદભાઈ. મારે મને 5-7 મિનિટ સહન કરવાનો છે એટલે થોડીક હૃદયથી આમ તાકાતથી તમે ખુરશીમાં 2 હાથ પકડીને બેસજો. આજે મંચ ઉપર બેઠેલા આપણા પ્રમુખશ્રી, માનનીય હોદ્દેદારો, વડીલજનો અને બહેનો અને ભાઈઓ સૌને મારા અંતરથી જય શ્રી કૃષ્ણ. આજે આ સુંદર પ્રસંગે આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહેવાનો મને ખૂબ જ આનંદ અને ગૌરવથી લાગણી થાય છે. સૌ પ્રથમ તો આજે જુલાઈ અને ઓગસ્ટ માસમાં જન્મદિવસ તથા લગ્ન જીવનની વર્ષગાંઠ ઉજવી રહેલા તમામ સભ્યો હું હાર્દિક અભિનંદન પાઠવું છું. ભગવાન શ્રીનાથજી આપ સૌને દીર્ઘાયુ, નિરોગી કાયા, સુખ અને સમૃદ્ધિ અને હંમેશા પ્રસન્ન રહેવાનું સૌભાગ્ય આપે એવી મારી હાર્દિક પ્રાર્થના છે. તેનાથી મપાઈ આ વાતનો સાચો અર્થ ક્યાંય જોવા મળે તો આપણે વલ્ભાચાર્ય લાફિંગ ક્લબમાં જોવા મળે. અહીં આપણે માત્ર હસવા માટે ભેગા નથી થતા, અહીં માત્ર આપણે હસવા માટે ભેગા નથી થતા, અહીં આપણે એકબીજાના સુખ દુઃખના સહભાગી બનવા આવીએ, એકબીજાને હિંમત આપવા માટે આવીએ, સકારાત્મક ઉર્જા મેળવવા માટે આવીએ અને સૌથી મહત્વની વાત, જીવનને હસતા હસતા કેવી રીતના જીવવું એ શીખવાનું અહીંયા મળે. ઉંમર વધવી એ કુદરતનો નિયમ છે, પરંતુ મનથી યુવાન રહેવું એ આપણો નિર્ણય છે. જ્યાં સુધી હાસ્ય છે, જ્યાં સુધી ઉત્સાહ છે, ત્યાં સુધી જીવન સુંદર છે. તમામને માત્ર એક નાનકડી વાત કહેવી છે, તમામને માત્ર એક નાનકડી વાત કહેવી છે. સવારે ઉઠીએ ત્યારે ભગવાનનો આભાર માનીએ, કોઈ એક વ્યક્તિને હસાવીએ, કોઈનું દિલ ન દુભાવીએ, કોઈને મદદ કરી શકીએ અને દિવસના એટલું જરૂર વિચારીએ કે આજે મારા કારણે કોઈ એક વ્યક્તિના ચહેરા પર સ્મિત આવ્યું કે નહીં. જો તેનો જવાબ હાથો મળે તો સમજો કે આજનો દિવસ આપણો સફળ થયો. આપ સૌને પોતાની અખૂટ કૃપા વરસાવતા રહે તેવી પ્રાર્થના સાથે હું મારી વાણીને વિરામ આપું. એ જીવનની લોંગેવિટી કરતાં જીવન કેવું જીવ્યા એ અગત્યનું છે. અને વાત કરી કે આપણા થકી કોઈના મોઢા પર સ્મિત આવે તો સમજો કે આપણને સરસ નિંદર આવી જાય છે. મોટી હસ્તી છે અને મિલનભાઈ સેવાના એવા કાર્યો કરે છે કે જ્યાં જરૂરત હોય ત્યાં પહોંચી જાય છે, પણ બેઝિકલી એ ફોટો સેશનમાં માનતા નથી કે ક્યારે કોઈકને આપીએ ને તો એ છૂપું રહેવું જોઈએ, પણ ફોટામાં માનતા નથી. અને કોઈ બી એવું માને તો ના કહી શકે એમ ઇવન એ નામ નથી આપતા. તો કેટલા વખત તેમની પાછળ પડીને આમંત્રણ આપતો હતો, પણ આજે વરસાદના વાતાવરણ હોવા છતાં બી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર મિલનભાઈ માટે તાજા વિનોદભાઈએ તો આપણને ઘણું બધું કહી દીધું છે, ત્યારે બીજું કંઈ જાદુ બોલો પણ એક વસ્તુ મને બહુ જ મેં ઘણા બધાને કહી કે રોહિતભાઈ જેવો મિત્ર મળવાની એ પણ એક નસીબ હોય ને એને કદાચ હું બોલાવું કે ન બોલાવું, કદાચ મેં મારા ઘરે મારા માટે કેક બની હોય કે ન બની હોય, પણ રોહિતભાઈની કેક મારાથી આવી હોય, ભાગ્ય જ એવું બન્યું છે કે ન આવી. એટલે આપણે બધા મારા માટે આટલું કરે છે તો આપણા બધા માટે પણ રોહિતભાઈએ ઘણું બધું કામ કર્યું છે. બીજા બધા મેમ્બર પણ એકબીજા માટે કામ કરતા હશે, પણ મેં આ મારો પરિચય જે રોહિતભાઈ માટે હતો, મારો જે અનુભવ હતો એ જણાવ્યો. આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન. આજના બર્થડે છે મેમ્બરોની જે લગ્ન છે સૌને અભિનંદન.
અને મને અહીંયા આવવાનો ઘણા વખતથી મન હતું, પણ નહોતું આવી શકું. ખોટું નહીં બોલું, પણ હું એવોઇડ કરતો હતો કે આટલે બધે દૂર કેવી રીતના જવું કે. આજે મેં નક્કી કર્યું હતું કે ગમે તેવું હોય પહોંચવું તો છે. અને થેન્ક્સ ટુ રોહિતભાઈનો મિત્ર એ મને અહીંયા સુધી લઈ આવ્યા. થેન્ક યુ રોહિતભાઈ ફોર યોર ઇન્વિટેશન. ગુજરાતીમાં એ કહેવત છે, મન હોય તો માંડવી જવાય. There is a way, there is a way. આ મારે અમને છેલ્લા 4:45 વાગે આ શબ્દ કહેવા પડ્યા. તો કે હું તૈયાર જ છું, ખાલી મને ઓફિસથી ઘરે જઈને તૈયાર થઈને આવે તો મૂકો તમારી લાવવાની વ્યવસ્થા બી કરું. અને ઓર્ડિનરી માણસ નહીં લાવે તમને, મૂકો એક્સ આસિસ્ટન્ટ કમિશનર પોલીસ એમની ગાડીમાં તમારા તો ત્યાં મૂકો નહીં, એમની પેલી ગાડી નહીં. આપણી વખતે ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ સો મચ. હવે આપણે દેસાઈને સાંભળીશું. રોહિતભાઈ, બધા સભાસભ્યો અને બધા ખૂબ જ આનંદની વાત છે કે મોદીજી જેવા માણસ મળ્યા. કારણ કે એમના નામથી ઘણા કરતા બીજી તકો પણ પર્સનલી 2-3 વર્ષ જે પણ વે ઇઝ વર્કિંગ પહેલું નક્કી હતું કે બધાની કાળજી રાખે છે અને વિરોધી જે થયું એ પ્રમાણે બધાને યાદ આવે. Just I would like to know, this 70-80 વચ્ચે કેટલા can you read your name? 72 બધું સૌથી સિનિયર અમારા કનુ દાદાજી ઉભા હતા. By the way, I'm also 80 plus. So, સરસ સુધા વાત તમારી એમ હશે કે તંદુરસ્ત રહેવા માટેના મેડિકલ લીવ હતું. બાકી તો વિરોધીએ બધું જ ઉપરી કહી દીધું છે કે શું શું કરવું જોઈએ. પણ ટુ બી હેલ્ધી, તમારી હેલ્થ સારી હશે એટલું તમારું જીવન ઇઝી થશે. મરવાનો દિવસ નક્કી છે, આપણને ખબર નથી એટલો છે. એમણે જે વાત કરી હસવાનું, લાફિંગ ક્લબનો મેડિકલ એડવાન્ટેજ બહુ જ મોટો છે કે તમે સવારે ઉઠો અને લાફ કરવાથી બેસતા મોઢાના જે મસલ્સ હોય છે દે આર સ્ટ્રેન્થ, તમારી જે એજ અને કલ્ચરનો પ્રમાણ છે એ રિડ્યુસ થતું જાય. દેટ એક્ટ્સ ઓન ધ બ્રેઇન. અને બ્રેઇનની અંદરના જે હેપી સેન્ટર તમે કહીએ છીએ, બ્રેઇનમાં દેર આર 2 ટાઈપ્સ ઓફ સેન્ટર. વન ઇઝ ધ હેપી સેન્ટર અને સેકન્ડ પીપલ એન્જિન અને જે માણસ દુઃખી હોય, દુઃખના વિચારો કરતા હોય, નેગેટિવ વિચારો કરતા હોય, એને હંમેશા કંઈક ને કંઈક પ્રોબ્લેમ ચાલુ જ હોય છે. એટલે લાફિંગ ક્લબનો મોટો એડવાન્ટેજ કે તમારા નેગેટિવ વિચારો તમારા મનમાંથી જતા રહે છે અને બ્રેનની અંદર ઓનલી પોઝિટિવ હોર્મોન શીખે છે. જે હોર્મોન અથવા કેમિકલ જે સ્પીક થાય છે દેટ સ્ટાર્ટ ફ્રોમ ધ લાફિંગ. એ જેટલું સવારે તમે કરો એ થાય. બીજું સરસ થાય એક ગ્લાસ પાણી પીવો તમે જલ્દી. એટલે એ સેન્સ ઇઝ સો યુઝફુલ એન્ડ હેલ્પફુલ કે યુઝ દેટ સેન્સ. તમને જ્યારે લાગે સ્ટોપિંગ બે લોકો પાણી પીવાની સંતુષ્ટ હોવા છતાં આ લોકોએ કોઈ કમ્પ્લેન નથી કરી અને બધા આવ્યા. ભલે છત્રી માંગી તાકીને લાવ્યા હશે પણ એ લોકોની ખબર નહીં, એ લોકોને બી લાફિંગ ક્લબ માટેનું એક કમિટમેન્ટ છે. અને તમે કીધું ને એમને ગમે છે આવવાનું. શાના માટે? કે અહીં કોઈ ટોર્ચર નથી, કોઈને કંઈ પૂછતું નથી. અને આપણે એમનો જેવો સ્વભાવ છે ને એવા સ્વભાવમાં એમને સ્વીકારી લીધા છે. ક્યારેય આપણે કોઈના માટે કમ્પ્લેન નથી કરતા કે આ બેન હવા છે, પેલા બેન હવા છે, પેલા ભાઈ હવા છે. કારણ શું છે, બાકી ઘરમાં આવું બધું લોચા છે. ઘરમાં છે અપેક્ષાઓ વધારે હોય એટલે માણસ દુઃખી થાય. અને ઘણી વાર આ લોકો મને મીટવાના મારે છે કે તમને છોકરીઓ છે ને એટલે તમને ભાન નથી, છોકરો આજ તો ખબર પડી જાય. ના બોલો, મારી દીકરીઓને ખોટું લાગે. પણ એનીવે ઇટ્સ અ વેરી ગુડ ક્લબ. જે લોકો બી જોડાયા છે તે અમુક લોકો ક્લબનો પ્રોગ્રામ હોય એટલે એકબીજાની ઇન્ફોર્મ કરીને આવતા હોય છે. અને
જો બધાએ કીધું કે સૌથી દાન મોટું કર્યું તો કે ભાઈ કોઈ કહેશે રક્તદાન, કોઈ કહેશે દેહદાન, કોઈ કહેશે અંગદાન. એવું નથી. સૌથી મોટું વક્તનું દાન છે. કમસે કમ આપણે આપણા ફેમિલીમાં બી બાળકો સાથે કે આપણા પેરેન્ટ્સ સાથે જો ટાઈમ કાઢીએ ને 10 મિનિટ તો પેરેન્ટ્સ વિલ બી મોર હેપી કે એને કંઈ લાવીને આપવાથી કંઈ ખુશ નથી થતા. પણ વક્તનું દાન આપીએ તો એ બહુ મોટું દાન છે. અને આજે આ બધા જ પોતાના પરિવારને છોડીને આપણને મળવા આવ્યા છે. જોરદાર બધા માટે તાલી પાડી. તાલી ત્યારે આપી કે ખૂબ ઉપડે છે. તો ત્યાં અમારા પ્રમુખ સાહેબ તો બોલે નહીં, નરેન્દ્ર મહેતા ને નરેન્દ્ર મોદીમાં બહુ ફરક છે. અમે એમને મૌની બાબા કહીએ છીએ અને એમનું નામ સરદાર મનમોહનસિંહ છે. પણ છતાં બી હું પ્રમુખ સાહેબને કોઈ બે શબ્દો કહેશે. સૌને જય શ્રી કૃષ્ણ. ઊભા થવાની તાકાત નથી તો મેળવું આવી જશે ઓર્ડર. આપ સૌ આવ્યા અને આ પ્રસંગને શોભાયો એ બદલ આપ સૌનો હું આભાર માનું છું. અને મારે જે વલસાડથી આવવાનું હું આવ્યો છું તમને બધાને મળવા. અમારું શું છે, ઘણીવાર અમને બે ગામ પસંદ છે, વડસર અને વલસાડ. બે દીકરીઓ અમની ત્યાં છે એટલે ઘણા બધા સમજ્યા કે નરેન્દ્રભાઈ વલસાડથી આવવાના. હું તો હા ભાઈ સ્પેશિયલ ગાડી કરી છે. એટલે ખરેખર પૂર્ણિમાબેન શાહ, ઉપેન્દ્રભાઈ શાહ, ચાલના માટે લાયા છે. બોલતા નથી July month birthday celebration with Laughing Club members at Atithi Banquet Hall, Soma Talav, Vadodara. જન્મદિવસના સભ્યોનું બુકેથી સન્માન કરવામાં આવી રહ્યું છે. ફોટોગ્રાફર આ બાજુ આવી જાય.